ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते। मां च अनवै यह अव्यभिचारेण भक्तियोगेन माम सेवते। अव्यभिचार जो व्यभिचार નથી જેમાં કોઈ પ્રકારની વિજાતીય પ્રકારની ભક્તિ નથી. મારા સિવાય અન્ય કોઈની ભક્તિ ના હોય પ્રકારની ભક્તિ એટલે જે અવિશ્વસનીયતા વ્યભિચાર એટલે અવિશ્વસનીયતા અન્ય પ્રત્યે વિશ્વાસ એ પ્રકારનો કે વ્યભિચાર નથી એવી ભક્તિ યોગથી જ મારું સેવન કરે છે. સહ એતાન ગુણાન સમતીત્ય या त्रण गुणों की सारी अतिक्रमण करने ब्रह्मभुवाय कल्पते ये ब्रह्म भाव ने प्राप्त करवा माटे समर्थ थाय छे प्राप्त करे छे. तो अहींया भक्ति योगनो अर्थ करवामां आव्यो कि ध्येयाकारेण अखंडात्मना चित्तस्य विषय अनुल्लेखिनः परिणामः भक्ति अखंडाकार वृत्ति. अखंडाकार वृत्ति ने ब्रह्माकार वृत्ति ने अहीं आगळ भक्ति कहेवामां आवी. एटले श्रेष्ठ प्रकारनी भक्ति तो छे ज. स्वस्वरूपानुसंधानम भक्तिरित्यभिधीयते ए वेदांतीन लोकोनी भक्तिनी व्याख्या छे. ध्येयाकारेण ब्रह्म जे ध्येय छे एना आकारथी अखंड आत्मना चित्तस्य विषय
અનુલ્લેખિન, જે ચિત્ત વિષયનો ઉલ્લેખ કરતું નથી એવા ચિત્તનું જે પરિણામ છે, જે અખંડાકાર છે, એ પ્રકારની અખંડાકાર વૃત્તિને ભક્તિ કહેવામાં આવી. એના માટે એક શાસ્ત્રમાંથી, સ્મૃતિમાંથી, આ પ્રકારે પુરાણમાંથી, યથા ગંગાંબસ અંબુધૌ, જેમ ગંગાનો પ્રવાહ અવિચ્છિન્ન રીતે સમુદ્ર તરફ વહી જતો હોય છે, તે પ્રકારની અવિચ્છિન્ન વૃત્તિ જે અવ્યવહિતાયા ભક્તિ સર્વગુહાશયમયી, હું જે પ્રાણી માત્રનો આત્મા છું, મારા પ્રત્યે અવિચ્છિન્ન જે વૃત્તિ છે એને ભક્તિ કહેવામાં આવી. સાહેબ યોગ, ટૂંકમાં આ ભક્તિ યોગ છે, ઉપાય છે. શેના માટેનો? કૈવલ્ય સિદ્ધો પરમ ઉપાય, કૈવલ્યની સિદ્ધિ માટે પરમ ઉપાય એવી ભક્તિ. સહિતાન ગુણાન સમતીત્ય બ્રહ્મભાવાય જીવનેવ બ્રહ્માત્મા અવસ્થાનાય કલ્પતે શક્તો ભવતી. આમ બ્રહ્મ સાથે અને બ્રહ્મના તાદાત્મ્ય સાથે, બ્રહ્મ ઐક્ય સાથેની ભાવના સતત થાય છે. તો છેવટે જે કોઈ પ્રકારના અવરોધ હોય દેહાત બુદ્ધિના, એ દૂર થઈને એ ઐક્ય જે છે એ સ્વાભાવિક બને છે, સહજ બને છે. એટલામાં બ્રહ્મ એ પોતાનો સ્વભાવ છે, એના માટે એ બ્રહ્મ સ્વરૂપ કે બ્રહ્મ ભાવ છે એ સહજ બને છે. આ પ્રકારે જીવનનેવ બ્રહ્માત્મના અવસ્થાનાય શક્તો ભવતી, જીવન થઈ ત્યારે જે બ્રહ્મ ભાવ, બ્રહ્મ બનવા માટે, ટૂંકમાં પોતાના બ્રહ્મપણાને પ્રાપ્ત કરવા માટે, નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. આગળ કહે છે 27મા શ્લોકથી, છેલ્લો શ્લોક. નનુ ગુણ તત્કાર્ય વ્યપોહ માત્રેણ, પ્રશ્ન શંકા ઊભી કરે છે. પછીનો શ્લોક છે એની સંગતિ આપવા માટે. ગુણ તત્કાર્ય વ્યપોહ માત્રેણ, માત્ર ગુણ સત્વરજસ તમસ એને કાર્ય, એટલે જે બંધકત્વમ છે એના કાર્ય છે. સુખ સંગેન બદ્ધનાતિ, કર્મ સંગેન બદ્ધનાતિ, જ્ઞાન સંગેન, નહીં, હા, પછી પ્રમાદ મોહ તમસૌ વગેરે. તો આ પ્રકારે આ ગુણો અને એમનું કાર્ય એટલે કઈ રીતે એ જીવાત્માને બંધન કરે છે, બંધક છે. વ્યપોહ માત્રેણ, આગળના શ્લોકમાં સમજાવવામાં આવ્યું કે સગુણાન સમતિત્યહિતાન, આ ત્રણેય ગુણનું અતિક્રમણ કરીને, ગુણોનું અને ગુણોના કાર્યનું અતિક્રમણ કરીને એ બ્રહ્મ ભાવને પામે છે. કે માત્ર ગુણો અને એના કાર્યનું અતિક્રમણ કરવાથી કેવી રીતે બ્રહ્મ ભાવને પામે? પામનાર તો બ્રહ્મજ્ઞાની છે ને. આ બ્રહ્મવિદ કહો, બ્રહ્મજ્ઞાની કહો, એ આ પ્રકારે બ્રહ્મભાવને પામે છે. તો કે છે બ્રહ્મવિદ હમ અર્થત્વેન જ્ઞાતૃત્વાત, આ બ્રહ્મને જાણનાર, આ બ્રહ્મજ્ઞાની છે, એ જાણનાર છે, જ્ઞાતા છે, અહમ છે. બ્રહ્મણ ઇદમ અર્થત્વેન જ્ઞેયત્વાત છે. તો જ્ઞાની પુરુષ બ્રહ્મને જાણે છે તો જ્ઞાની જ્ઞાતા છે, અને બ્રહ્મ અજ્ઞેય છે, જ્ઞાનનો વિષય છે. તો પછી આ જ્ઞાતુ જ્ઞેય ભાવ ન સંભવતી, આ જ્ઞાતા અને જ્ઞેય ક્યારે પણ એક ના હોઈ શકે. ને જ્ઞાતા છે ત્યાં જ્ઞેય ન હોય. તો બ્રહ્મ જ્ઞેય હોય અને બ્રહ્મજ્ઞાની જ્ઞાતા હોય તો કેવી રીતે બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મપણાને કેમ પામી શકે? પ્રત્યક્ષ વિરોધા, ટૂંકમાં આપણો અનુભવ છે જે જ્ઞેય વિષય છે હંમેશા, જ્ઞાતા હંમેશા જ્ઞેય વિષય કરતાં ભિન્ન હોય. આશંકા, આ પ્રકારની શંકા કરવામાં આવે. એટલે આગળનો શ્લોકમાં જે કહેવામાં આવ્યું
આ પ્રકારે ત્રણેય ગુણો અતિક્રમણ કરીને બ્રહ્મભાવને પામે છે. તો આ પામનાર બ્રહ્મજ્ઞાની છે, જેને પામે છે બ્રહ્મ છે. તો આ પ્રકારે આ તો બે જુદા થયા ને, વિષયી અને વિષય, જ્ઞાતા અને જ્ઞેય. તો આ બે કેવી રીતે એક હોઈ શકે? તો એનો ઉત્તર આપે છે ન યથા લોકે અહમ ઇત્યત્ર અહમ અયમ ઇત્યત્ર અહમ શબ્દ ઇદમ શબ્દાર્થયો શબ્દોપાદિત જ્ઞાતૃજ્ઞ ભેદે પ્રતિમાને બી. આપણે ઘરે શબ્દ પ્રયોગ થતો હોય છે. અયમ અહમ એથી આ હું છું, આવો હું છું. તું ક્યારેક ક્યારેક આ રીતે પોતાના વિશે આવો હું છું, એ આવો આ હું છું એ પણ કહેવામાં આવતું હોય છે. અને ત્યારે અયમ અને અહમ, અયમ એટલે આ, અહમ એટલે હું, ત્યારે આ બે ભલે શબ્દો જુદા જુદા હોય, શબ્દાર્થ જુદા જુદા હોય, છતાં પણ આ પ્રયોગમાં અયમ અને અહમ જુદા નથી. આવો હું છું, આ હું છું, આ હું છું. ભાઈ તારે શું કહેવું છે? એટલે આવું કહેવામાં આવતું હોય છે. ઇત્યત્ર અહમ શબ્દ ઇદમ શબ્દાર્થયો. આમ શબ્દનો વાચ્યાર્થ લઈએ તો અહમ એટલે દ્રષ્ટા, ઇદમ એટલે દૃશ્ય, આ પ્રકાર થાય. શબ્દ ઉપાદિત જ્ઞાતૃજ્ઞેય રૂપેણ ભેદ પ્રતીયમાને બી. તો આ શબ્દનો અર્થ છે ને એ શબ્દ પર આધારિત છે. અહમ શબ્દનો પ્રચલિત અર્થ છે દ્રષ્ટા, વિષયી, અને ઇદમ શબ્દનો પ્રચલિત અર્થ છે વિષય. જ્ઞાતૃ જ્ઞેય રૂપેણ ભેદે પ્રતીયમાને બી. આમ આ પ્રકારે શબ્દ પ્રયોગ જ્યારે થાય કે આ હું છું, ત્યારે આ અને હું બંને વચ્ચે શબ્દના અર્થમાં ભેદ પ્રતીત થાય છે. પણ વિચારીએ માણે આ વાક્ય જે કહેવામાં આવ્યું કે આ હું છું, એ વાક્યના અર્થો વિચાર કરવામાં આવે ત્યારે તયો અર્થતઃ એકત્વ ઉપદ્યતે. એટલે શબ્દ બે જુદા અર્થ કહેતા હોય, પણ એના તાત્વ વિચાર કરવામાં આવે ત્યારે આ બંને શબ્દ છેવટે એકમાં જ પરિણમે છે. તેથી આ વિશેષ કિસ્સામાં અયમ અને અહમ બંનેનો એક જ અર્થ થાય છે. ન થાય એવો નિયમ નથી. નત્ર પ્રત્યક્ષ વિરોધો દૃશ્યતે. તો આ પ્રકારના વાક્યમાં, અયમ અહમ એ પ્રકારના વાક્યમાં કોઈ પ્રત્યક્ષ વિરોધ નથી. અર્થાત આમાં કોઈ વિરોધ હોય, પ્રત્યક્ષ અનુભવનો વિરોધ, આમાં અનુભવનો વિરોધ નથી. હું એક અનુભવમાં એક જ, બંનેને એક જ અનુભવ કરું છું. એટલે આ જાતનો એક પ્રશ્ન ઊભો કર્યો એમ. ચાલો ને, તો અત્ર આવી આ પ્રકાર અહીં પણ એમ સમજવાનું કે બ્રહ્મને જાણે છે. હવે 1000 લાખો વાળા થઈ ગયું, પણ છતાંય પણ કદાચ આવો પ્રશ્ન થાય તો કિંચ સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્ત. ટૂંકમાં આત્મા બ્રહ્મ જે છે એવું તો શ્રુતિ સ્પષ્ટ રીતે કહે છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર, આ ધીર સર્વજ્ઞ પરમાત્મા સર્વાણી રૂપાણી વિચિત્ય બધા રૂપોની રચના કરીને નામાની કૃત્વા એ બધાને નામ આપીને અભિવદન યદાસ્તે દેવદત્તોહમ વિશ્વમિત્રોહમ એમ કરીને ભિન્ન ભિન્ન નામ દ્વારા એ પોતાને પ્રગટ કરે છે. એટલે પરમાત્માએ તો હું વ્યાકરણ કરું પછી કહે છે. એટલે આ પ્રકારે એણે ઉપાધિની રચના કરી, વિવિધ પ્રકારની ઉપાધિ રચના કરીને એ બધા નામ પોતે ધારણ કરી લીધા, અને એ રીતે પોતે જાહેર કરે છે કે હું દેવદત્ત છું, વિશ્વમિત્ર છું, વગેરે વગેરે. અને તેથી આ પ્રકારે અનેક નામ હોય, અનેક રૂપ હોય, તો પણ અંદર એનું જે આત્મા છે એક જ હોય. એ આ પ્રકારે આ વાક્યથી સમજાવવામાં આવે છે. આ પુરુષ સૂક્તનું વાક્ય છે. અનેન જીવેના
आत्मना अनुप्रविश्य नाम रूपे व्याकरणायति च श्रुति। छांदोग्य उपनिषद में कह્યું કે જીવાત્મા રૂપે હું પ્રવેશ કરીશ આ બધા ભૂતોમાં, નામ રૂપ છે એ પ્રકારે હું વ્યાકરણ કરીશ, વિસ્તાર કરીશ. એમ કરીને પ્રત્યેક નામ રૂપનો હું જીવ રૂપે પ્રવેશ કરીશ. આમ પરમાત્માએ અનેક જાતના જીવના રૂપ ધારણ કર્યા પ્રત્યેક નામ રૂપમાં. એ રીતે શ્રુતિ બ્રહ્મણ એવા ટૂંકમાં બધા જ રૂપની અંદર જે આત્મા છે વાસ્તવમાં બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. નામરૂપ વ્યાકરણ ઉપાદૌ જ્ઞાતરૂપે અવસ્થિતત્વ પ્રતિપાદયતી. કે આ નામ રૂપનો વિસ્તાર જ્યારે ભગવાને કર્યો ત્યારે જ્ઞાતા રૂપે, અહમ રૂપે આ બધામાં એક પરમાત્મા જે છે એવા બંને વાક્યોમાં કહેવામાં આવ્યું. એની ઉપાધિ અનેક હોય. અહમ એક ઉપાધિ છે, આ શબ્દ ઉપાધિ છે, અને માટે એમાં જે વાસ્તવમાં જ્ઞાતા છે કે એમાં વિષય છે એ અનેક હોવો જોઈએ એવો નિયમ નથી. તેમ નામ રૂપાત્મક ઉપાધિ અનેક છે, પરંતુ જેને પ્રવેશ કરે છે એવો જે જ્ઞાતા છે એ પરમાત્મા એક જ છે. અતઃ જ્ઞાતુ વિદુષ ઉપાધિ ઉપરમે. તેથી આ વિદ્વાન છે, જ્ઞાતા છે, ઉપાધિ ઉપરમે, ઉપાધિમાં અહમભાવથી મુક્ત થઈ ગયો છે. એ દ્રષ્ટિમાં બ્રહ્માત્મા ઉપાધિનું અસ્તિત્વ જ નથી. બ્રહ્મભાવ ઉપયુજ્યતે. આમ બધા જ ઉપાધિ નામ રૂપની ઉપાધિમાં એક જ પરમાત્મા જ્ઞાતા હોય તો ઉપાધિ કોઈ પ્રકારનો ભેદ ઉત્પન્ન કરતી નથી. તો જ્ઞાની પુરુષમાં પણ ઉપાધિમાં અહમભાવ નથી. તો પછી જેનું જ્ઞાન થાય છે તે એક નામરૂપ છે, જે જાણે છે બીજું પણ બંનેમાં આત્મા એક જ હોવાને કારણે બ્રહ્મભાવ ઉપયુજ્યતે. માટે આ જ્ઞાની પુરુષનો બ્રહ્મભાવ છે એ યોગ્ય છે, એ સંભવિત છે. ઘટોપાધિ અભાવે ઘટાકાશસ્ય મહાકાશત્વ યથા. જેમ ઘણાની ઉપાધિ આમ તો બે રીતે ના હોય. ઘણામાં અહમભાવ દૂર થાય તો પણ ઘટાકાશ મહાકાશ એક બની જાય, અથવા ઘડો તૂટી જાય ત્યારે પણ બંને એક બની જાય. તેથી તદ્વત નાન્ય અત અસ્તિ વિજ્ઞાતા. આના સિવાય બ્રહ્મ સિવાય બીજો કોઈ વિજ્ઞાતા નથી. અર્થાત બધી ઉપાધિઓ વિજ્ઞાતા છે, જ્ઞાતા છે એ આ બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. અવિજ્ઞાતમ વિજ્ઞાતૃ. આ પ્રકારે વિજ્ઞાતૃ આ બ્રહ્મને જ અવિજ્ઞાતમ વિજ્ઞાતૃ કહેવામાં આવ્યું. વિજ્ઞાતૃ એટલે જ્ઞાતા કેવો છે? અજ્ઞેય જ્ઞાતા. જે જ્ઞાન વિશે ન બને એ પ્રકારનું જ્ઞાતા બ્રહ્મ છે. ઇતિ વિજ્ઞાતૃ બ્રહ્મણો અભેદ શ્રવણાચ. આમ દરેક ઉપાધિમાં જે જ્ઞાતા છે એ બ્રહ્મ જે છે એ આ વાક્યમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું. બ્રહ્મણ પ્રતિષ્ઠાત્વાચ. અને વળી પાછું બ્રહ્મ પ્રતિષ્ઠા રૂપ છે. માટે જેમના શ્લોકમાં કહેવામાં આવશે પ્રત્યેક રૂપસ્ય વિદુષ બ્રહ્મભાવ ઉપપદ્યતે ઇતિ. માટે આ વિદ્વાન જે પોતાને પ્રત્યેક આત્મા જાણે છે એ બ્રહ્મ સદ ઐક્ય પ્રાપ્ત કરે એ તર્કયુક્ત છે. એવું બોધ આપવા માટે આ પછીનો શ્લોક કહેવામાં આવે છે બ્રહ્મણ ઇતિ. તો 27મો શ્લોકમાં કહે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ. અહમ બ્રહ્મણ. છઠ્ઠી ભક્તિ
અમૃતસ્ય અવ્યયસ્ય શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ બ્રહ્મણ. હવે જે બ્રહ્મ છે, જે અમૃત છે, અવ્યય છે, શાશ્વત છે, ધર્મ છે, એવું જુદું લેવામાં આવે છે. અને એ ઐકાંતિક સુખ છે, બ્રહ્મની હું પ્રતિષ્ઠા છું ભગવાન કે. એટલે અહમ જે છે ને એ બ્રહ્મની પ્રતિષ્ઠા છે. અર્થાત વાસ્તવમાં અહમ બ્રહ્મનું સ્વરૂપ છે કે બ્રહ્મ અહમનું સ્વરૂપ છે. આમ બ્રહ્મ અને અહમ વચ્ચેનું ઐક્ય આ વાક્યમાં પ્રગટ થયું છે. એટલા માટે આ વિદ્વાન જે અહમ છે એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે યોગ્ય છે. કારણ કે અહમનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ જ છે, કે બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ અહમ છે. તો શ્લોક સમજાવે છે અમૃતસ્ય અવ્યયસ્ય શાશ્વતસ્ય ધર્મસ્ય આ પ્રત્યેક શબ્દ સમજાવે છે. અમૃતસ્ય આ શબ્દો કેવી રીતે છંદો કે ઉપનિષદનું વાક્ય છે 8મા અધ્યાયનું. એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ. પ્રત્યેક પર્યાયમાં પ્રજાપતિ કહેતા હોય છે એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ. આ અમૃત છે, અભય છે, આ બ્રહ્મ છે. તો એમણે જાગ્રતને વિશ્વને માટે પણ કહ્યું એ તો અમૃતમ અભયમ એતદ બ્રહ્મ. તેજસ માટે કે પ્રાજ્ઞ માટે કે આમ પ્રત્યેક પર્યાયમાં એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ એવું કહીને ઇન્દ્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરતા હતા કે આ ઉપાધિનું વર્ણન નથી, આ તો ઉપહેતુનું વર્ણન છે. પ્રત્યેક કિસ્સામાં એણે તો વિશ્વને બ્રહ્મ માન્યું, પછી તેજસને બ્રહ્મ માન્યું, પછી પ્રાજ્ઞને બ્રહ્મ માન્યું. તે વખતે એને સંતોષ થયો. પછી જ્યારે બ્રહ્મના લક્ષણો લગાડી જોયા કે નહીં ભાઈ બ્રહ્મ તો અમૃતમ છે, અભયમ છે, તો આ વિશ્વ તો કે અમૃત નથી. એ તો એને તો જાત જાતની વસ્તુ થતી હોય, બીજો આંધળો પણ થઈ જાય, એને શરદી પણ થાય, પેલું પણ થાય, મરી પણ જાય, તેમ થઈ જશે. પણ એને બીજાને ભય લાગે, એને પણ કોઈ મારવા હુમલો કરે એ પણ મરી જાય. પ્રાજ્ઞ તો કશું જાણતો જ નથી, બીજાને નથી જાણતો, એને પણ આ તે કંઈ એવું બ્રહ્મ હોઈ શકે. અર્થાત જે પ્રજાપતિ કહેવા માગતા હતા, જે ઉપહિત છે આ વેશમાં, એને બદલે એણે વેશ ધારીને જ એટલે વાચ્યાર્થને જ આ પ્રકારે લીધો અને તેથી અસંતુષ્ટ થઈને પાછો આવ્યો. પણ પ્રત્યેક પર્યાયમાં પ્રજાપતિએ કહ્યું એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ. શ્રવણાત અમૃતસ્ય અમરધર્મસ્ય અવિનાશિનઃ જન્મરહિતસ્યૈવ અવિનાશિનઃ. આ પ્રકારે શ્રવણાદ શાસ્ત્રએ પ્રતિપાદન કર્યું છે કે અમૃતસ્ય એટલે શું? અમરણ ધર્મસ્ય, તો કે અમરણ જેનો ધર્મ છે, અર્થાત જે મરણથી રહિત છે. એટલે કે અવિનાશીને જેને મૃત્યુ નથી, અવિનાશી જેને વિનાશ નથી. અને તેથી જન્મ રહિત છે. અવિનાશી ત્યારે હોય જ્યારે જન્મ ન હોય ત્યારે. જન્મ રહિત અવિનાશિત્વમ યુક્તમ. અવિનાશિત્વમ અવિનાશી પણ કોનામાં હોય? જેનો જન્મ ના હોય તે. તત અમૃત સિદ્ધાનેન આદ્યંત વિકાર ભાવ સૂચિત. આમ ભગવાન અમૃત શબ્દ, અમૃત એટલે મૃતથી મૃત્ય એટલે અમર, મરણથી મુક્ત, વિનાશથી મુક્ત. એ ત્યારે હોય જ્યારે જન્મથી પણ મુક્ત હોય. આ પ્રકારે ભગવાન અમૃત શબ્દ વાપરીને આદ્યંત વિકાર અભાવ, આદિ વિકાર છે જન્મ, અંત વિકાર છે મૃત્યુ, બધાનો અભાવ સૂચવ્યો. અમૃતસ્ય અવ્યયસ્ય કહે છે, વ્યય રહિતસ્ય, જે વ્યય વગરનો છે ને અવ્યય કહેવાય. જે મૃત્યુ વગરનો છે ને અમૃત કહેવાય, વ્યય વગરનો છે ને અવ્યય કહેવાય. વ્યય થવો, ધીમે ધીમે નષ્ટ થવું, એટલે અવિકારિણ. આમ વિકાર થતાં થતાં ધીમે ધીમે નષ્ટ થઈ જવું એને વ્યય કહેવાય. જેમ ધનનો વ્યય થવો, વપરાઈ જવું, ખર્ચાઈ જવું, છેવટે નષ્ટ થઈ જવું.
અવ્યયસ્ય વ્યયરહિતસ્ય અવિકારિણઃ ઇત્યાનેન. ટૂંકમાં એટલે અવિકાર એટલે વૃદ્ધિ પરિણામ અભાવ સૂચિત. ટૂંકમાં બ્રહ્મમાં વૃદ્ધિ નથી. વૃદ્ધિના એટલે ટૂંકમાં 6 વિકાર અહીંયા આગળનો અભાવ બતાવે છે. તો અમૃતસ્યથી જન્મ મૃત્યુ વિકારનો અભાવ બતાવ્યો. અવ્યયથી વૃદ્ધિ, જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષ્યતે વિનશ્યતિ. આ 6 વિકારનો અભાવ બતાવે છે શબ્દો દ્વારા. શાશ્વતસ્ય એ પણ ત્રીજો વિશેષણ. નિત્યસ્ય શાશ્વત એટલે નિત્ય, જે હંમેશા હોય. શાશ્વત ભવમ શાશ્વતમ. આગંતુક અસ્તિત્વ અપક્ષય ભાવ સૂચિત. તો એમાં અપક્ષય, એનો અપક્ષય નથી, ક્ષય નથી. અને જોડે જોડે આગંતુક અસ્તિત્વ કંઈ જાયતે અસ્તિ, આવું કહેવામાં આવે ને. જાયતે અસ્તિ વર્ધતે. આ અસ્થિ પણ કેવું છે? જાયતે પછીનું છે, પહેલાં નહોતું. આ કેવું અસ્તિત્વ છે? આગંતુક છે, અર્થાત જન્મ પછી પ્રાપ્ત થયેલું છે. અને તેથી એનો પણ અહીંયા અભાવ સૂચિત થયો. આગંતુક અસ્તિત્વ અપક્ષય અભાવ સૂચિત. પેલું અસ્તિત્વ નહીં, અસ્થિ ભાતિ પ્રિય અસ્તિત્વ નહીં, પણ જાયતે અસ્થિ વર્ધતે. આ છે ક્યારે કહેવાય? જન્મ પછી આપણે કંઈક આ છે. સ્વામી અસ્થિ ચેદ વર્ધતે, અસ્થિ ચેદ અપક્ષી વિપરિણમતે, અસ્થિ ચેદ અપક્ષીયતે, અસ્થિ ચેદ વિનશ્યતિ. પછીના વિકારો ત્યારે સંભવિત છે જ્યારે હોવાપણાનો વિકાર હોય. ત્યાં અસ્થિ પણ એક વિકાર છે. આમ શાશ્વત શબ્દથી અસ્થિ નામનો વિકાર, અપક્ષય નામનો વિકાર, એનો અભાવનું સૂચન થયું. દ્વયમ આ 2 ચ છે. તો શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્ય ઐકાંતિકસ્ય ચ પાછું અવ્યયસ્ય ચ એ પણ છે. શાશ્વતસ્ય ચ આ 2 ચકાર આવે. દ્વયમ સમુચ્ચયાર્થમ અર્થાત આ બધેન અને એનામાં સમુચ્ચય એટલે કે અમૃત પણ છે, અવ્યય પણ છે, શાશ્વત પણ છે, ધર્મ પણ છે, ત્રીજો ચકાર પણ છે, સુખ પણ છે, ઐકાંતિક પણ છે. પછી ધર્મસ્ય. હવે આ ધર્મ શાશ્વતસ્ય ધર્મસ્ય આ બંનેને જુદા શબ્દો લેવામાં આવે. એટલે તો શાશ્વત શબ્દ ધર્મનું વિશેષણ હોય, પણ અહીંયા ધર્મસ્ય. ધર્મનું વિલક્ષણ નથી કરવો પડે તમારે. નિત્ય સ્થિતિ અને ધર્મસ્ય અવિદ્યા જન્મ મરણાદિ દુઃખ પ્રવાહે પાત્યમાનના પુરુષ ધ્રિયતે અને ધર્મ. ધર્મને આવી વ્યુત્પત્તિ થાય. ધ્રિયતે અને ધર્મ, જેના વડે ધારણ કરવામાં આવે છે નામ ધર્મ. તો ભાઈ કોને ધારણ કરવામાં આવે છે કે કોનું ધારણ થાય છે? અવિદ્યા જન્મ મરણ દુઃખ પ્રવાહ પાત્યમાન પુરુષ. અજ્ઞાનને કારણે આ દેહમાં ઉપાધિ અહંભાવને કારણે દેહનો જન્મ એટલે એનું જન્મ, દેહનું મૃત્યુ એટલે એનું મૃત્યુ. આમ દેહનો તો કોઈ પરંપરા ચાલે છે કે અજ્ઞાન હોય ત્યાં સુધી નવા દેહ પ્રાપ્ત થાય. આ પ્રકારે જન્મ મરણનો પ્રવાહ ચાલુ જ રહે. એ જન્મ પણ દુઃખ છે, મૃત્યુ પણ દુઃખ છે, અને દેહના અહંભાવમાં સતત દુઃખ છે. અને તેથી દુઃખ પ્રવાહે અવિદ્યાને કારણે ઉપાધિમાં અહંભાવને કારણે જે આ જન્મ મૃત્યુ પોતાના માને છે અને આ રીતે દુઃખી થાય છે, એવા દુઃખ પ્રવાહમાં પાત્યમાન. તો દુઃખના પ્રવાહમાં જેને ફેંકવામાં આવ્યો છે. કોણ? અજ્ઞાન વડે. પુરુષ બિચારો પડેલો છે, ડૂબેલો, તો કે તણાઈ રહ્યો છે. આ જન્મ મૃત્યુરૂપી દુઃખના પ્રવાહમાં અજ્ઞાનને કારણે જે સતત તણાઈ રહ્યો છે, એટલા માટે બી ગુંગળાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. ધ્રિયતે અને ધર્મ જ્ઞાનમ, એમાંથી જેને બચાવવામાં આવે છે, ધારણ કરવામાં આવે છે, ઉગારવામાં આવે છે. આવા સતત જન્મ મૃત્યુરૂપી દુઃખના પ્રવાહમાં
જે બિચારો તાણી રહ્યો છે એને ધારણ કરવામાં આવે, બચાવવામાં આવે છે. એ પ્રકારે આ ધર્મ શબ્દ આવો અર્થ કર્યો જ્ઞાનમ. ટૂંકમાં તમારી વિદ્વત્તાનો ઉપયોગ કરીને તમે ગમે તે શબ્દોનો ગમે તે કહી શકો. સંસ્કૃત ભાષામાં સંભાવના છે. ધર્મ જ્ઞાનમ એટલે ધર્મ શબ્દ જ્ઞાન થાય. તસ્ય ધર્મસ તો પછી હવે શું? જ્ઞાન એટલે શું? ધર્મ અવગમ્ય છે ઇત્યર્થ. ટૂંકમાં આ ધર્મ એટલે જ્ઞાન એટલે ધર્મ અવગમ્ય છે, જ્ઞાનથી અવગમ્ય છે, જ્ઞાનથી જે જણાય છે, પ્રાપ્ત થાય છે એવું બ્રહ્મ. ધર્મસ્ય એટલે આ જે જ્ઞાનથી જેને પ્રાપ્ત કરી શકાય છે. તો ધર્મસ્ય શબ્દનો અર્થ સમજાવો. સુખસ્ય ઐકાંતિકસ્ય ચ. ઐકાંતિક સુખ તો કહે છે હવે સુખસ્ય આનંદ રૂપસ્ય ઐકાંતિકસ્ય અત્યંતમ ઇદમેવ એવ ઇતિ નિશ્ચિયતે અનેતિ અંતઃ. અંત શબ્દનો અર્થ સમજાવો. અંતનો અર્થ જ્ઞાન સમજાવો. ઐકાંતિક એટલે કે એક જ અંત છે જે નિશ્ચિત એકાંતિક કહેવાય. પણ અહીં કહ્યું ઐકાંતિકસ્ય એક જ અંત ધરાવનારું. અંત કોને કહેવાય? આ નિશ્ચયને જ્ઞાનને અંત કહેવાય. કયા પ્રકારનો નિશ્ચય? અત્યંતમ. અત્યંત અંતને ઐકાંતિક. અત્યંત એટલે અંત, અંતમ અતીત્ય વર્તતે એટલે અંતથી જે ઉપરવટ છે, અંતથી અતીત છે, અંતથી રહિત છે. ઇદમેવ ઇદમ એવમેવ ઇતિ નિશ્ચિયતેન. જેનાથી આ પ્રકારનો નિશ્ચય થાય કે આમ જે છે, આ બ્રહ્મ જે છે, આત્મા બ્રહ્મ જે છે, એવો નિશ્ચય જેનાથી થાય. અંત કહેવામાં આવે. અંત શબ્દ જ્ઞાન કહેવામાં આવ્યો, નિશ્ચય કહેવામાં આવ્યો. એકસ્ય અસૌ અંતશ્ચૈતિ એકાંત. એક પણ છે, અનંત પણ છે, એને એકાંત કહેવામાં આવ્યો. એટલે નિશ્ચય. એકસ્ય અસૌ અંતશ્ચ એટલે એક અંત. એક પણ છે, અનંત પણ છે, એને એકાંત એવું કહેવામાં આવ્યું. એટલે એક પ્રત્યય, પ્રત્યય કહો, નિશ્ચય કહો, આ પ્રકારે જે છે, આવું જે છે એ પ્રકાર નિશ્ચયને એવો એક જ નિશ્ચયને એકાંત કહેવામાં આવ્યો. તેના અવગમ્યતે ઐકાંતિકમ. આવા નિશ્ચયથી જે જાણી શકાય છે, અવગમ્યતે જે જણાય છે એને ઐકાંતિક કહેવામાં આવ્યું. તસ્ય ઐકાંતિકસ્ય એટલે એક નિશ્ચય આમ જ છે, પરમાત્મા આમ જ છે એવો એક નિશ્ચય. એવો નિશ્ચય દ્વારા જેને જાણી શકાય પરમાત્મા એકાંતિક કહેવામાં આવ્યો. સર્વત્ર અવ્યભિચ સત્તાકસ્ય. ટૂંકમાં જેની સત્તાનો ક્યારે વ્યભિચાર થતો નથી. કોઈ દેશમાં, કાળમાં, વસ્તુમાં, કશાયમાં એની સત્તા ન હોય એવું ન બને. જે સર્વ દેશમાં છે, કાળમાં છે, વસ્તુમાં છે, અવસ્થામાં છે. સર્વત્ર અવિચાર સત્તાકસ્ય પરિપૂર્ણસ્ય બ્રહ્મણ. બ્રહ્મણ હવે પહેલો શબ્દ. તો આ પ્રકારે બ્રહ્મ કેવું છે? અમૃતસ્ય, અવ્યયસ્ય, શાશ્વતસ્ય, ધર્મસ્ય, ઐકાંતિકસ્ય, સુખસ્ય, આનંદરૂપસ્ય. એટલે સુખ અને એકાંતિક એ બંને જુદા સ્વતંત્ર શબ્દો લેવામાં આવ્યા. આ પ્રકારે સર્વત્ર અવ્યવિચાર્ય સત્તાકસ્ય. એની સત્તાનો વ્યભિચાર થતો નથી. સદેશમાં, કાળમાં, વસ્તુમાં એનું હવાપણું છે. પરિપૂર્ણ છે એટલે કે દેશ, કાળ, વસ્તુ આ બધા પ્રકારની મર્યાદાઓથી, ભેદભાવથી જે રહિત છે
પરિપૂર્ણ. બ્રહ્મણ ઔબ્રહ્મ, એ પણ શ્લોકનો પહેલો શબ્દ બ્રહ્મણ એટલે નિર્વિશેષસ્ય હિ, બ્રહ્મણો હિ, હિ એટલે યસ્માત અહમ પ્રતિષ્ઠા. આવું જે બ્રહ્મ છે નિર્વિશેષ બ્રહ્મ, કારણ કે આવા બ્રહ્મ હું પ્રતિષ્ઠા છું. અહમ કોણ? પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા એટલે અંતરતમ આત્મા, એટલે સર્વદૃશ્ય જ્ઞાતા, આ બધા દૃશ્યનો જ્ઞાતા એવો હું પ્રતિષ્ઠા છું. આ પ્રકારના બ્રહ્મની હું પ્રતિષ્ઠા છું. હું એટલે કોણ? તો કે બધા દૃશ્ય દ્રષ્ટા, બધા દૃશ્યનો જ્ઞાતા, બધા દૃશ્યનો દ્રષ્ટા એવો હું આ બ્રહ્મની પ્રતિષ્ઠા છું. પ્રતિષ્ઠા એટલે શું? પ્રતિષ્ઠતી અનેન જ્ઞાતૃ સ્વરૂપેણ નામરૂપ વ્યાકરણાય પ્રવર્તતે પ્રતિષ્ઠા. ટૂંકમાં પ્રતિષ્ઠતી અનેન ઇતિ પ્રતિષ્ઠા, જેનાથી પ્રતિષ્ઠિત થાય છે એને પ્રતિષ્ઠા કહેવામાં આવી. કેવી રીતે પ્રતિષ્ઠિત થાય છે? જ્ઞાતૃ રૂપેણ નામરૂપ વ્યાકરણાય પ્રવર્તતે ઇતિ પ્રતિષ્ઠા. તો જેનાથી જ્ઞાતા રૂપે નામરૂપનો વિસ્તાર કરવા માટે જે પ્રવૃત્ત થાય છે એને પ્રતિષ્ઠા કહેવામાં આવી. જેના વડે જ્ઞાતા રૂપે પરમાત્મા નામરૂપનો વિસ્તાર કરવા માટે પ્રવૃત્ત થાય છે એને પ્રતિષ્ઠા કહેવામાં આવી. તદેવાનું પ્રાવિશત ઇતિ શ્રુતે, કારણ કે ભગવાન બધે પ્રવિષ્ટ થયેલો છે અને માટે એ બધા નામરૂપનો વિસ્તાર કરીને એમાં પ્રવેશ કરે છે. આવું કરે છે, આ જેને કારણે કરે છે ને પ્રતિષ્ઠા કહેવામાં આવી. એટલે કે પ્રત્યેગાત્મ સ્વરૂપેણ એવ ઉપાદો સ્થિત્વા પરમ બ્રહ્મૈવ બુદ્ધ્યાદિ સર્વદૃશ્ય જાતમ જાનાતિ પ્રકાશયદી છે. અર્થાત બ્રહ્મએ, પરમાત્માએ બધી ઉપાધિમાં પ્રવેશ કર્યો છે. તો પ્રત્યેગાત્મ સ્વરૂપેણ ઉપાદો સ્થિત્વા, પરમાત્માએ બધી નામરૂપાત્મક ઉપાધિમાં પ્રવેશ કર્યો. અર્થાત બધા નામરૂપમાં પ્રત્યેગાત્મા કોણ રહેલો છે? દ્રષ્ટા, શ્રોતા, મંતા, પ્રત્યેગાત્મ પરમાત્મા રહેલો છે. બ્રહ્મ એવ બુદ્ધ્યાદિ સર્વદૃશ્યતમ જાનાતી, આત્મરૂપે ચૈતન્ય રૂપે એ બધાને બુદ્ધિથી માણીને બધા દૃશ્યનો જે જ્ઞાતા છે, જાણે છે, પ્રકાશ છે, પ્રકાશિત કરે છે. તેના આત્મના બ્રહ્મત્વ ન વ્યભિચરતી. આ પ્રતિષ્ઠા, હું પ્રતિષ્ઠા છું એમ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે આમ હું જો છું જેને કારણે આ નામરૂપનો વિસ્તાર થઈને અંદર પ્રવેશ થાય છે. માટે બધા ઉપાધિની અંદર પરમાત્મા વાસ્તવમાં અહમ અર્થ છે, એ જ જ્ઞાતા છે, એ જ દ્રષ્ટા છે, એ જ પ્રકાશક છે. એ રીતે બ્રહ્મના આત્મામાં કોઈ પ્રકારનો ભેદ નથી એવું પ્રતિષ્ઠા શબ્દથી કહેવામાં આવ્યું. તો બ્રહ્મ તો અમૃત છે, અવ્યય છે, શાશ્વત છે, ધર્મ છે, એકાંતિક છે, સુખ છે, એવું બ્રહ્મની હું પ્રતિષ્ઠા છું. અર્થાત આ પ્રકારે હું જ જ્ઞાતૃ સ્વરૂપે આ બ્રહ્મને જ્ઞાતૃ બનવા માટે બ્રહ્મને આ બધા નામરૂપનો વિસ્તાર કરીને પ્રવૃત્ત કરું છું કે પ્રવેશ હું જવાબદાર છું. આ પ્રકારે બધા રૂપમાં એ પ્રત્યેક આત્મા છે બ્રહ્મ, હું જ પ્રત્યેક આત્મા બ્રહ્મ છું, બ્રહ્મની પ્રતિષ્ઠા છું. એટલે આ જે અહમ છે બ્રહ્મનો વિકાર નથી, બ્રહ્મ જ અહમનો પ્રગટ થયું છે. એમનું પ્રયોજન છે યથા દીપરૂપેણ અર્થમ પ્રકાશયત અગ્ને દીપરૂપસ્ય અગ્નિત્વ ન વ્યભિચારતી. જેવી રીતે અગ્નિ જે છે એ જ દીવાના રૂપમાં છે, જ્યોતિના રૂપમાં છે. દીવાની જ્યોતિના રૂપમાં અગ્નિ જે છે, તો અગ્નિ જ્યારે આ જ્યોતિ બન્યો એમ લાગે કે ભાઈ અગ્નિમાં પરિવર્તન આવ્યું અને જ્યોતિ બની ગયો. જેમ પરમાત્મા જાણે કે બધાનો આત્મા બની ગયો.
જાણે કે નાનો બની ગયો એવું લાગે આપણને. અગ્નિ જાણે કે અનેક જ્યોતિમાં વહેંચાઈ ગયા હોય, પણ દરેક જ્યોતિમાં અગ્નિપણું તો અકબંધ જ છે. અનેક જ્યોતિ ભરે હોય તો પણ એ બધી કેવી છે? સ્વરૂપ અગ્નિ છે. અનેક પ્રત્યેગાત્મા ભાસતા હોય, પરંતુ પ્રત્યેક સ્વરૂપથી બ્રહ્મ જ છે. એ પ્રકારે આત્મા જે દ્રષ્ટા છે, જ્ઞાતા છે, પ્રકાશક છે, અંતરાત્મા, પ્રત્યેગાત્મા, અને બ્રહ્મ પ્રત્યેગાત્મા રૂપમાં દરેક વખત પ્રગટ થયો છે. જે અગ્નિ પ્રત્યેક દીવાની જ્યોતમાં પ્રગટ થાય તો જ્યોત અગ્નિ કરતાં ભિન્ન નથી, અગ્નિ જ છે. તેવી રીતે આત્મા જે જ્ઞાતા છે, બ્રહ્મ જે જ્ઞાતા રૂપમાં છે, માટે એ બ્રહ્મ જ્ઞાતાથી ભિન્ન નથી કે જ્ઞાતા ભિન્ન નથી. બ્રહ્મ જ જ્ઞાતાના રૂપમાં છે. આ લાંબુ કરીને એટલા માટે પ્રશ્ન ઊભો કર્યો. જ્ઞાતા તો આ બ્રહ્મ જ્ઞાની છે, આ બ્રહ્મ તો જ્ઞેય છે. તો જ્ઞાતા જ્ઞેયનો ભેદ તો પ્રત્યક્ષ છે. તો કે નહીં, આ પ્રકારે બ્રહ્મ પ્રત્યેક ઉપાધિમાં જ્ઞાતા રૂપે પ્રવેશ કર્યો છે. માટે બ્રહ્મ જ જ્ઞાતા રૂપે વાસ્તવમાં પ્રકાશી રહ્યું છે, પ્રકાશિત કરી રહ્યું છે. જેમ અગ્નિ પ્રત્યેક દીવાની જ્યોતમાં પ્રવેશ કરે તે રીતે. એટલે પહેલું જે અહીંયા આગળ પહેલું શંકા ઉત્પન્ન કરવામાં આવી કે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મનો જ્ઞાતા છે અને બ્રહ્મ જ્ઞેય છે, તો જ્ઞાતા જ્ઞેય તો એક હોય જ ના શકે. કહેવામાં કે પ્રતિષ્ઠા અર્થાત જે બ્રહ્મને આ દરેકમાં પ્રવેશ કરવા પ્રવૃત્ત કરે છે, આ પ્રકારે બ્રહ્મ દરેકનો પ્રત્યેગાત્મા છે. અને પ્રત્યેગાત્મા છે બ્રહ્મ જ છે એ રૂપમાં. એટલે પ્રત્યેગાત્મામાં, જ્ઞાતામાં અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. જે રીતે દીપકની જ્યોતમાં અને અગ્નિમાં કોઈ ભેદ નથી. તત જ્ઞાતુ આત્મના ઉપાધિભાવે બ્રહ્મત્વ યુક્તમ. ઉપાધિને કારણે આ નામરૂપની દેહ મન બુદ્ધિની ઉપાધિને કારણે બ્રહ્મ જાણે કે અનેક આત્મા વહેંચાઈ ગયેલો એમ લાગે છે. એટલે આપણે એમ લાગે આ જ્ઞાતા તો નાનકડી હસ્તી છે ને, બ્રહ્મ તો પરિપૂર્ણ છે, સર્વવ્યાપક છે, એના જ્ઞાતા તો માત્ર આ ઉપાધિમાં જ છે. તો કે ઉપાધિમાં પૂર્ણ બ્રહ્મ જ પરિપૂર્ણ બ્રહ્મ છે, એ જ આ પ્રત્યેક ઉપાધિમાં જ્ઞાતા છે. અર્થાત પ્રવેશ કરવાથી બ્રહ્મ પોતાની પૂર્ણતા ગુમાવતો નથી. જેમ દીવાની જ્યોતમાં પ્રવેશ કરવા અગ્નિ પોતાનું અગ્નિ પણ ગુમાવતો નથી, તેમ આ બધી નાનકડી ઉપાધિમાં પણ આત્મરૂપે જ્ઞાતા રૂપે જાણે કે પ્રવેશ કરવાથી બ્રહ્મ કોઈ રીતે પોતાની પરિપૂર્ણતા ગુમાવતો નથી. માટે પ્રત્યેક જ્ઞાતા પરિપૂર્ણ બ્રહ્મ જ છે. તેથી જ્ઞાતુ આત્મન, આ બ્રહ્મ જ્ઞાની જ્ઞાતાનો જે આત્મા છે, ઉપાધિ અભાવે બ્રહ્મત્વ યુક્તમ. જે જ્ઞાતા છે, આત્મા છે, એ ઉપાધિ ન હોય, અર્થાત ઉપાધિ અહમભાવ ન હોય તો એ બ્રહ્મ જ છે. ઉપાધિને કારણે વહેંચાઈ ગયેલો લાગે, અલ્પ લાગે, જ્ઞાતા લાગે, પણ જ્ઞાતા તો પેલી દીવાની જ્યોત સમાન છે, અગ્નિ જ છે. તેવી રીતે અજ્ઞાતા પણ વાસ્તવમાં બ્રહ્મ જ છે. જ્ઞાત એવ આત્મા વિદ્વાન તસ્માત જ્ઞાતા વિદ્વાન બ્રહ્મે ભવતિ ઇત્યર્થ. તેથી અજ્ઞાતા બ્રહ્મ છે અને જ્ઞાતા જ વિદ્વાન છે. બ્રહ્મ જ્ઞાની પણ આત્મા અજ્ઞાતા જ છે અને બ્રહ્મ જ જ્ઞાતા છે. અને માટે અજ્ઞાતા વિદ્વાન છે એ બ્રહ્મ જ છે. એટલે જાણે કે બ્રહ્મ બની જાય છે. આ જ્ઞાનને કારણે પોતાનું ઐક્ય છે એ ઐક્યમાં પ્રતિષ્ઠિત થાય છે. આવું અર્થ કરીએ પ્રતિષ્ઠા શબ્દનો. અથવા યદ્વા, એટલે આમાં તો ઘણી બધી વિદ્વત્તાનો ઉપયોગ કરવામાં આવે પ્રતિષ્ઠા શબ્દ સમજાવવા માટે. યદ્વા નિરુક્ત લક્ષણ છે, નિર્વિશેષ પરસ્ત નિરુક્ત લક્ષણ. આગળ લક્ષણો કહેવામાં આવ્યા. કયું? અમૃતસ્ય, અવ્યયસ્ય, શાશ્વતસ્ય, ધર્મસ્ય, સુખસ્ય, ઐકાંતિકસ્ય. આ લક્ષણવાળું બ્રહ્મ છે. કેવું છે? આ બધા શબ્દો નિર્વિશેષ બ્રહ્મનું જ વર્ણન કરે છે. અને લક્ષણ કહેવાય, વિશેષણ ન કહેવાય. પણ એટલે
દરેક શબ્દોનો અર્થ નિર્વિશેષ બ્રહ્મ જ થાય. પ્રત્યેક વાચ્યાર્થ ભિન્ન ભિન્ન છે, છતાં વાસ્તવમાં એ દરેકનો અર્થ એક જ છે. અને તેથી જે એનું તાત્પર્ય અર્થ એક જ છે. નિરુક્ત લક્ષણસ્ય નિર્વિશેષસ્ય પરસ્ય બ્રહ્મણ. બ્રહ્મણ પહેલો શબ્દ શ્લોકનો. નિરુક્ત લક્ષણસ્ય એટલે અમૃતસ્ય અવ્યયસ્ય વગેરે જેના લક્ષણ કહેવામાં આવ્યા. એવા લક્ષણો જે બ્રહ્મ છે. પરસ્ય બ્રહ્મણ, આ બધા વાસ્તવ પ્રત્યેક શબ્દનો અર્થ છે નિર્વિશેષ બ્રહ્મ, પરમ બ્રહ્મ, પરિપૂર્ણ બ્રહ્મ. અહમ પ્રતિષ્ઠા, અહમ એટલે આત્મા, પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા એટલે પ્રતિષ્ઠાનો મુખ્ય સ્વભાવ સ્થિતિ હેતુત્વાત પ્રતિષ્ઠા છું. ટૂંકમાં આત્મા છું એ સ્વભાવની સ્થિતિનો હેતુ છું, સ્વાભાવિક સ્થિતિનો હેતુ છું. આ બ્રહ્મ મારો સ્વભાવ જ છે. સ્વભાવ આત્મ ઉચ્ચતે, ભગવાને પોતાના સ્વભાવ પણ કહેવામાં આવ્યો. અધિભૂતમ ક્ષરોભાવ પુરુષાદેવતમ નહીં, અક્ષરમ બ્રહ્મ પરમ સ્વભાવોધ્યાત્મ ઉચ્ચતે. પરમ બ્રહ્મ સ્વભાવ છે, પોતાનો ભાવ છે, પોતાનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. પ્રત્યેક આત્મના ખલું પરમ બ્રહ્મ સ્વભાવ સ્થિતિ પ્રાપ્નોતી. તેથી પ્રત્યેક આત્મા રૂપે જ પરમ બ્રહ્મ સ્વભાવને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક આત્મા રૂપે પરમ બ્રહ્મ જ સ્વભાવને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ જ પ્રત્યેક આત્મા રૂપે પ્રાપ્ત થાય છે, પ્રત્યેક આત્મા રૂપે અભિવ્યક્ત થાય છે. એટલે બ્રહ્મને પણ વ્યવહારમાં આવવું હોય તો એની ઉપાધિમાં આત્માનો પ્રવેશ કરવો પડે, અને તો જ પછી દ્રષ્ટા શ્રોતા વગેરે બની શકે, તો જ વ્યવહાર બને. વાસ્તવમાં દ્રષ્ટા શ્રોતા મનતા જ વ્યવહાર કરનાર છે એનું સ્વરૂપ તો પરમ બ્રહ્મ છે, જેણે ઉપાધિમાં પ્રવેશ કર્યો છે. એ કહે છે બ્રહ્મણ સત્વ ચિત્વ આનંદરૂપત્વ પરિપૂર્ણત્વ અદ્વિતીયત્વાદિકમ બુદ્ધિ ઉપાધિકેન પ્રત્યેગાત્મા વહી ચેતનેન સિદ્ધ્યતિ. ટૂંકમાં બ્રહ્મ જે છે એ સત સ્વરૂપ છે, જે સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે, પરિપૂર્ણ છે, અદ્વિતીય છે. એ બધું ક્યારે સિદ્ધ થાય? એ આત્મા રૂપે હોય તો જ. ટૂંકમાં બૃહદારણ્યમાં કહેવામાં આવ્યું કે ભાઈ એણે પોતાની જાતને કેવી રીતે અહીંયા પ્રવેશ શેને માટે કર્યો? તો કે એણે આ પ્રકારે જાહેર કર્યું કે ભાઈ હું છું, અને તેથી આ લોકો ક્યારે વાસ્તવમાં બ્રહ્મ અન્વેષણ કરે, જ્યારે બ્રહ્મ અહમ રૂપે અનુભવનો વિષય બને ત્યારે જ એ અન્વેષણનો વિષય બને. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ તદસ્વરૂપમ પ્રતિચક્ષણાય. બરાબર છે, આ રૂપ છે પ્રતિચક્ષણા. એટલે એ પ્રકારે પોતાનું પ્રસિદ્ધ કરે છે, અને તો પછી એ ક્યારેક જ્ઞાનનો વિષય બને અને ક્યારેક આત્માને બ્રહ્મ જાણવામાં આવે. તે બ્રહ્મ સતરૂપ છે કે આત્મા સતરૂપ છે? આત્મા ચિતરૂપ છે. ચૈતન્ય એક જ છે અને તે છે આત્મા. અને તેથી બ્રહ્મ આત્મા હોય તો બ્રહ્મ ચિતરૂપ હોય, સતરૂપ હોય, આનંદરૂપ હોય. બ્રહ્મણ સત્વ ચિત્વ આનંદરૂપત્વ પરિપૂર્ણત્વ અદ્વિતીયત્વાદિકમ. પરિપૂર્ણ છે, અદ્વિતીય છે. બુદ્ધિ ઉપાધિકેન પ્રત્યેગાત્મના એવ હિ ચેતનેન સિદ્ધ્યતિ. પ્રત્યેગાત્મા એક જ ચૈતન્ય આપણા અનુભવનો વિષય છે, અને એ જ ચિત્ત છે. ચિત્ત સત છે, આનંદ છે, અને આ બ્રહ્મ છે. તેથી આ બ્રહ્મ સચિત આનંદ છે. એવું ત્યારે સિદ્ધ થાય જ્યારે બ્રહ્મ આત્મા હોય. એટલા માટે પોતાની જાતને આ પ્રકારે એ જ્ઞાનનો વિષય બને. એટલા માટે કહેવામાં કે બ્રહ્મએ જાણે કે બધી ઉપાધિમાં નામરૂપમાં પ્રવેશ કર્યો. આત્મા બ્રહ્મ આત્મા બની ગયું. બ્રહ્મ, તેથી આત્મા બ્રહ્મની પ્રતિષ્ઠા, બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ આત્મા બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે. અને તેથી સ્વભાવ સ્થિતિ પ્રાપ્ત નહોતી. આ બ્રહ્મ બ્રહ્મપણે ક્યારે પ્રાપ્ત કરે? આત્મા હોય ત્યારે.
તો જ બ્રહ્મ સત છે, ચિત્ત છે, આનંદ છે, પરિપૂર્ણ છે, અદ્વિતીય છે. આત્મા એ આ બધું છે. આત્મા ચિત્ત સ્વરૂપે જાણીતું જ છે. અહમ અસ્મિ સદા ભામી કદાચિન્નાહમ પ્રિય. હું છું, ભાસું છું, સદા પ્રિય છું, આનંદ સ્વરૂપ છું. અને પછી આપણે જોઈએ તો અદ્વિતીયતા ત્યાં આવે જ, કારણ કે હું છું, ભાસું છું, એનો કોઈ આકાર નથી, વિશેષતા નથી. એટલે અહમ નિર્વિશેષ છે. બધા વિશેષનો જ્ઞાતા છે. અહમ નિર્વિશેષ જ હોય. વિશેષ ન હોવાને કારણે એક અહમને બીજા અહમથી જુદો ના પડી જાય, કારણ કે અહમને જુદો પાડીને કોઈ વિશેષતા નિર્વિશેષ છે, વિશેષતા નથી. એટલે નિર્વિશેષતા, અદ્વૈતતા, સતપણું, ચિત્તપણું, આનંદપણું, આ બધું આત્મામાં જ છે. એ બ્રહ્મ જો આત્મરૂપે હોય તો જ બ્રહ્મનું પણ આ પ્રકારે સત્વ, ચિત્વ, આનંદત્વ, પરિપૂર્ણત્વ, અદ્વિતીય સિદ્ધ થઈ શકે. સ્વતઃ નહીતર બ્રહ્મ તો નિર્વિશેષ છે. મારે કોઈ જો બ્રહ્મ છે એવું ખબર જ ના પડે. બ્રહ્મ જો આપણા અનુભવનો વિષય ના હોય તો બ્રહ્મ વિશે ક્યારેય ઇંતજારી થાય પણ નહીં, અને બ્રહ્મનો હોવાપણા પણ સિદ્ધ ના થાય. પરમાત્મા ક્યાંક અન્યત્ર હોય, અતીત હોય, જ્ઞાન વિષય જ ના હોય, આપણા જીવનમાં એનો કોઈ પ્રકારની ભાગ જ ના હોય, તો એ છે કે નહીં એ પણ મહત્વનું ના બને, અને સાથે એ કશું પુરવાર થાય જ નહીં. પણ વિશ્વાસ રાખવો પડે, ભાઈ તમે પેરેડાઇઝમાં જશો ત્યારે ભગવાન તમને મળશે વગેરે. પણ એવું નથી. ભગવાન એ આત્મરૂપે હોય તો જ ભગવાનનું ભગવાનપણું સિદ્ધ થાય. એટલે ઘણા લોકો બહુ ફેશનેબલ છે કે ભાઈ આ ભગવાન માટે મારામાં નિશ્ચય નથી, ભગવાનનો મને સમજાય છે, ભગવાનમાં મારો એવો કોઈ બહુ સ્વીકાર નથી, કારણ ભગવાન માટે કોઈ પુરવાર કોઈ જાતનું પ્રમાણ નથી. વેદાંત એક જ ભાઈ તું છું કે નહીં, હું છું, બસ તો ભગવાન છે. એ જ્યારે એમ કહે કે ભગવાન માટે મારામાં શ્રદ્ધા નથી, કે ભગવાન માટે મારામાં સંશય છે, કે નિશ્ચયનો અભાવ છે, ઈફી છે નથી વગેરે, એ ક્યારે હોય? ભગવાનને પોતાના કરતાં જુદો માનવામાં આવે. એ ત્યાંથી શરૂઆત થાય પ્રશ્ન કે ભગવાન આવો છે ને તેઓ છે કે નહીં, એનો જ પ્રશ્ન છે ને પહેલાં. પણ એક વેદાંત કહે છે ભગવાન પ્રત્યેક આત્મા છે. એટલે ટૂંકમાં પ્રત્યેક પોતાના હોવા વિશે કોઈ શંકા ન હોય, કારણ કે હોવાપણું એ કોઈ બુદ્ધિનો, મનનો વિષય નથી, એ સ્વયં પ્રકાશ છે. હોવાપણું, ભાસવાપણું, પ્રિયપણું સ્વયં પ્રકાશ છે, સદા અનુભવનો વિષય છે. એ પરમાત્મા હોય તો પરમાત્મા હોવા વિશે કોઈ પ્રકારની શંકા હોય જ નહીં. અસ્તિત્વ ઉપલબ્ધવ્ય, પરમાત્મા છે, હું છું, અસર પરમાત્મા છે એવો સ્વીકાર કરો, ત્યારે પછી પરમાત્માની અદ્વિતીયતા સિદ્ધ થાય. એટલે ટૂંકમાં આ પરમાત્માએ આત્મરૂપે પ્રવેશ ન કર્યો હોત, પરમાત્મા આત્મતયા ન પ્રકાશતો હોત, તો પરમાત્મા હોવાપણું સિદ્ધ ના થાત. એક જ વસ્તુનું હોવાપણું સિદ્ધ થાય, અને તે પોતાનું. બાકી બધી વસ્તુઓ પણ પ્રમાણ હોય તો જ સિદ્ધ થાય. જગતના વિષયો ત્યારે સિદ્ધ થાય અને પ્રમાણથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે. એક જ તત્વ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, અને તે હું છું. બહુ મહત્વની વસ્તુ છે. એટલે મેં વેદાંતિ આના પર ભાર આપે છે. તું કોણ છે? આ પ્રશ્ન પૂછનાર કોણ છે? ઈશ્વર છે કે નહીં પૂછનાર કોણ છે? કોઈ પ્રશ્ન એક જ એનો પહેલા સામે પ્રશ્ન કરે, આ પ્રશ્ન પૂછનાર કોણ છે? પ્રશ્ન પૂછનાર વિશે તમે જો અન્વેષણ કરશો તો તમારા બધા પ્રશ્ન ઉત્તર મળી જશે, કારણ કે ત્યાં જ એ બધાનું મોહ છે. તેથી બ્રહ્મણ સત્વ, ચિત્વ, આનંદરૂપત્વ, પરિપૂર્ણત્વ, અદ્વિતીયત્વાદિકમ, આત્મા જ વાસ્તવમાં અસ્તત છે, ચિત્ત છે, આનંદ છે, પરિપૂર્ણ, અદ્વિતીય છે, નિર્વિશેષ છે. અને બ્રહ્મ આત્મરૂપે હોય તો જ બ્રહ્મનું સત્વમ, ચિત્વમ આ બધું સિદ્ધ થાય, નહીંતર ના થાય. બ્રહ્મ જો આપણે અન્ય હોય તો નિર્વિશેષ છે, મારે ક્યારેય પણ જ્ઞાનનો વિષય ના બની શકે, તો એ છે પણ સિદ્ધ ના થાય.
તતઃ અહમ અર્થ અસ્ય પ્રતિષ્ઠા ભવતી. અને માટે અહમ જે છે, અહમ અર્થ એટલે અહમનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ જ બ્રહ્મની પ્રતિષ્ઠા છે. એટલે કે બ્રહ્મના સ્વભાવની સ્થિતિનો હેતુ છે. કયો સ્વભાવ? સત્વ, ચિત્વ, આનંદત્વ. એ બ્રહ્મનો આ પ્રકાર, બ્રહ્મ આવું છે એ સિદ્ધ કરવા માટે, જાણવા માટે, સિદ્ધ કરવા માટે આ અહમ જે છે એ જ એનો હેતુ છે. એટલે પ્રતિષ્ઠા સ્વભાવ સ્થિતિ હેતુત્વાત, સ્વભાવની સ્થિતિનો હેતુ છે, સ્વભાવની સ્થિતિનું કારણ છે. બ્રહ્મ વ્યતિરિક્ત ચેતન અભાવાત. આમ તો આત્મ અતિરિક્ત ચેતન અભાવાત, એક આત્મા ચેતન છે, પણ બ્રહ્મ પણ ચેતન કહેવામાં આવ્યું. તેથી બ્રહ્મ સિવાય બીજા કોઈ ચેતનનો અભાવ છે એવું ક્યારે જ્યારે બ્રહ્મ આત્મા હોય ત્યારે. અયમ આત્મા બ્રહ્મની શ્રવણાત છે. તો આ આત્મા જ બ્રહ્મ છે એ પ્રકારે શ્રુતિ પ્રતિપાદન કરે છે. તેથી પ્રત્યેક આત્માના ઉપાધિ ભાવે બ્રહ્મત્વ યુક્તમ. માટે ઉપાધિને કારણે પ્રત્યેક આત્મા બ્રહ્મ અલગ હોય એવો ભ્રમ જન્મે છે. પ્રત્યેક આત્મા અનેક હોય એવો પણ ભ્રમ જન્મે છે. ઉપાધિ ભાવે, પરંતુ પ્રત્યેક આત્માને ઉપાધિ સાથે કોઈ સંબંધ જ નથી. કેવો સંબંધ છે? આધ્યાત્મિક સંબંધ. બોલે આત્માને પુરુષ કહેવામાં આવે, પુરીમાં નિવાસ કરનાર કહેવામાં આવે વગેરે. વાસ્તવમાં પુરીમાં એવું કંઈ છે જ નહીં. આપણે માનીએ છીએ કે આત્મા અંદર છે, માટે એને એવું કહેવામાં આવે કે ભાઈ આત્મા જે પુરીમાં નિવાસ કરનાર છે. પ્રત્યેક આત્માના ઉપાધિ અભાવે બ્રહ્મત્વ યુક્ત. માટે ઉપાધિને જ્યારે ગણતરીમાં અમને લેવામાં આવે, ઉપાધિ રહિત જે અહમ છે, પ્રત્યેક આત્મા છે એ બ્રહ્મ હોય એ અત્યંત યોગ્ય છે. કારણ કે બ્રહ્મ જ પ્રત્યેક આત્મા ન હોય તો બ્રહ્મનું હોવાનું સિદ્ધ ના થાય. પ્રત્યેક આત્મા વાસ્તવમાં બ્રહ્મના સ્વરૂપને સિદ્ધ કરવાનું સાધન બને છે. તે પ્રત્યેક આત્મા બ્રહ્મ છે એ યોગ્ય છે. આ પ્રકારે પ્રશ્ન કરીને આવું ઉત્તર રૂપે આ શ્લોકને સમજાવવામાં આવે. તસ્માદ વિદુષ બ્રહ્મત્વ સિદ્ધ. માટે બ્રહ્મ વિદ્વાન બ્રહ્મ છે એ આ શ્લોકથી આવું સિદ્ધ કર્યું. ટૂંકમાં પ્રતિષ્ઠા શબ્દનો આ પ્રકારે અર્થ કરીને આત્મા અને બ્રહ્મનું ઐક્ય છે એ બતાવવામાં આવ્યું. અને તેથી ભલે બ્રહ્મજ્ઞાની કહેવાય, એ બ્રહ્મને જાણનાર કહેવાય, પણ જાણનાર અને જાણવા વિશે બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. આ પ્રકારે આ શ્લોકથી 14મો અધ્યાય સમાપ્ત થાય છે. એટલે ટીકાકાર તો આ અધ્યાયનો અર્થ માત્ર નિર્વિશેષ પરમ બ્રહ્મ કે નિર્વિશેષના બ્રહ્મ જ્ઞાની રૂપે જ અર્થ કર્યો. અને ભગવાને આ સત્વ રજસ ત્રણ તમસ વગેરે ગુણોનું વર્ણન કર્યું, સ્વભાવનું વર્ણન કર્યું, બંધકત્વનો, એ બધાનો પણ આત્મજ્ઞાનીમાં જ એમણે બધાનો જાણે કે એ અન્વય કર્યો. પણ આ શ્લોકને સામાન્ય મનુષ્ય માટે લઈએ તો ઘણો ઉપયોગી છે. અધ્યાય કે પ્રત્યેક મનુષ્યની ઉપાધિ સત્વ રજસ તમસ 3 ગુણની બનેલી છે. એ 3 ગુણનું ભગવાને એમના લક્ષણોનું વર્ણન કર્યું, એમના કાર્યોનું વર્ણન કર્યું, એ કેમ બંધન કરનાર છે વર્ણન કર્યું. તો આપણે આપણી ઉપાધિને સમજી શકીએ. મનમાં ભિન્ન ભિન્ન વૃત્તિઓ ઉદ્ભુત થતી હોય છે. એટલે આવી રીતે પ્રકાશમય વૃત્તિ હોય, સર્વદ્વારે સુદેહસ્મિન પ્રકાશ ઉપજાયતે, તો મન સાત્વિક છે ખબર પડે. લોભ પ્રવૃત્તિ કર્મણામ આરંભ. આવો લોભ, પ્રવૃત્તિ, અશાંતિ, અજંપો જ્યારે જણાય આ રજોગુણ છે. અપ્રકાશ, આ પ્રવૃત્તિ છે. કોઈ પ્રવૃત્તિની પ્રેરણા જ ન હોય, કોઈ જ્ઞાનની પ્રેરણા ન હોય, અત્યંત આ પ્રકારે મન જે છે એ જડતા અનુભવતો હોય તો આ તમો ગુણ છે. આમ આ ગુણને ઓળખીએ અને આપણને કહે તો બંધન કરી પણ આપણા જીવન ઓળખીએ અને એ રીતે આપણા વ્યક્તિત્વને બરાબર જાણીએ તો ધીમે 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 તમો ગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણમાં, સત્વગુણથી સત્વાતીત, ગુણાતીત.
આ પ્રકારે આ સામાન્ય જીવાત્મા જે છે એને માટે અધ્યાય અત્યંત ઉપયોગી છે. એકવાર આપણે આપણા મનને બરોબર સમજીએ, આ 3 ગુણો કેવી રીતે મારા મનમાં પ્રગટ થઈ રહ્યા છે એ વૃત્તિથી ઓળખીએ, એ દ્વારા કયા પ્રકારની અસર ઉત્પન્ન કરે છે, કેવું બંધન ઉત્પન્ન કરે છે એ સમજીએ, તો ભાઈ બંધન ક્યાં મુક્ત થતું એ સમજીએ. આ પ્રકારે આ 3 ગુણની અસરથી મુક્ત થવું, ગુણાતીત થવું. એટલે જે સાધક છે એને માટે આ અધ્યાયના શ્લોકોનું આ પ્રકારે સુંદર અર્થગ્રહણ થઈ શકે. એટલે કે અહીંયા તો આ ટીકાકારે પોતાની રીતે આત્મજ્ઞાની માટે અર્થ કર્યો. હવે જ્ઞાની પુરુષ ક્યારે બને? જ્યારે એણે આ 3 ગુણનું અતિક્રમણ કર્યું જ હોય, કે રહી સહી વાસના રહી હોય એને માટે જ. એના ગુણો બંધન કરનારા હોય નહીં ખાસ વાસ્તવમાં. અને તેથી આ બધાને આત્મજ્ઞાની માટે ઘટાડવા એ જરા બહુ દુર્ઘટ વસ્તુ છે, છતાં પણ થયું છે. પણ આ બધા અધ્યાયો, 13મો અધ્યાય હોય કે 14મો, બધા જ અધ્યાયો વાસ્તવમાં સાધક માટે ભગવાને કહ્યા છે, સિદ્ધ પુરુષ માટે નહીં. અહીંયા અધ્યાય એવું અર્થગ્રહણ કરવામાં આવ્યું કે જે જ્ઞાની છે એને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું બાકી છે, નિધિધ્યાસન કરવાનું છે, અને એને માટે આ ગુણો કહેવામાં આવ્યા. તો ચાલો, એટલે એવી બધી વાસનાઓ હજી રહી ગઈ હોય કે આ ગુણો એને આવી રીતે પોતાની નિષ્ઠા ચલાયમાન કરનારા હોય, તો અંતેથી એને નિષ્ઠા પ્રાપ્ત કરવી, જે ચલાયમાન ન થાય એ અંતિમ પગથિયું છે. એ સિવાય પણ અજ્ઞાનની સાધનામાં, પોતાની સાધનામાં આ જે અહીંયા આખું વિશ્લેષણ કરવામાં આવ્યું ગુણોનું, એ દ્વારા મનની ભિન્ન ભિન્ન સ્થિતિનું, એ અત્યંત ઉપયોગી છે દરેક સાધકને, જેથી પોતાના મનને સમજી શકે અને મનની કેવી સ્થિતિ છે. માટે મન સાત્વિક થાય તો શું કરવું, રજોગુણી થાય ત્યારે શું કરવું, તમોગુણી થાય ત્યારે શું કરવું, એ આ ગુણના સ્વભાવથી, લક્ષણથી, કાર્યથી સમજીને કેવી રીતે પ્રતિપક્ષ ભાવના દ્વારા પહેલાં તો મનને કેમ સાત્વિક બનાવો, તમોગુણ દૂર કરો, રજોગુણ દૂર કરો, સાત્વિક બનાવો, પછી જ્ઞાન દ્વારા સત્વનું અતિક્રમણ થાય. એ પ્રક્રિયા સર્વત્ર ભગવાને આ ભગવદ્ ગીતામાં બતાવી છે. અને તેથી એ રીતે આ અધ્યાય અત્યંત ઉપયોગી છે પ્રત્યેક સાધકને, પ્રત્યેક મનુષ્યને. આમ તો બીજા મનુષ્યમાં આ પ્રકારની કોઈ એવી એની સૂઝ હોતી નથી. બધા માણસને ઉપયોગી છે, ભલે મુમુક્ષ ના હોય તોય પણ પોતાના મનને સમજવામાં અને એ રીતે મનમાં અશાંતિ જન્માવનારા જે છે પરિબળો, કે મનને આવી રીતે જડ બનાવનારા પરિબળો છે, સમજીને એમાંથી મુક્ત થઈએ, એ માટે આ અત્યંત ઉત્તમ માર્ગદર્શન આપનારો અધ્યાય છે. ચાલો એનું છેલ્લું વાક્ય વાંચીએ, સંકલ્પ વાક્ય. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાય. ગુણત્રયનો વિષય છે એવા 14મો અધ્યાય સમાપ્ત થયો. એ સાથે ગીતા તાત્પર્ય બોધિન્યામ, તો શંકરાનંદ મહારાજે આ તાત્પર્ય બોધિન નામની જે ટીકા છે એ ટીકામાં પણ 14મો અધ્યાય સમાપ્ત થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।